કેમ છો ડાબરિયાઓ? સ્વાગત છે YouTube ચેનલ ચેતનની ક્લાસીસમાં. ધોરણ 6 નો 5મો યુનિટ નંબર 5 અરાઉન્ડ ધ વર્લ્ડ, આપણી દુનિયાની આજુબાજુ, જેમાં પહેલી પોએમ છે એન આઈસ્ક્રીમ મેન, આઈસ્ક્રીમ વાળો માણસ. ભાવે છે ને બહુ બધું તમને? ચલો શું હોય છે આપણે જોઈએ. મજા આવે એવી સ્ટોરી છે. When summers in the city, વેન એટલે જ્યારે, સમય દર્શાવે. જ્યારે સમર ઉનાળો આવે છે, ઇન ધ સિટી એટલે કે શહેરોમાં, જ્યારે શહેરોમાં ઉનાળો આવે છે. એન્ડ બ્રિક્સ બ્લેઝ ઓફ હીટ, હીટ એટલે ગરમી, બ્લેઝ એટલે ધગધગવું. જ્યારે ઈંટો ગરમીથી ધગધગતી હોય, ગરમી પડે એટલે આપણી દિવાલ કેવી ધગધગતી હોય છે. જ્યારે શહેરોમાં ઉનાળો આવે છે ત્યારે આપણી ઈંટો ધગધગતી હોય છે. ધ આઈસ્ક્રીમ મેન વિથ હિઝ લિટલ કાર્ટ, એ પેલો આઈસ્ક્રીમ વાળો માણસ આવે છે એની નાનકડી લારી લઈને, નાનકડી આવી લારી લઈને. જો કેવું મસ્ત મજાનું આપ્યું છે. ગોઝ ટ્રોટલિંગ ડાઉન ધ સ્ટ્રીટ, કેવી રીતે આવે છે શેરીમાં, એને લારી ગબડાવતો, લારી ચલાવતો. આમ ઢાળવાળી શેરી હોય તો આમ ઢસડતું આવે. ગોઝ ટ્રોટલિંગ એટલે ગબડાવવું. ધ આઈસ્ક્રીમ મેન, એ આઈસ્ક્રીમ વાળો માણસ, વિથ હિઝ લિટલ કાર્ટ ગોઝ ટ્રોટલિંગ ડાઉન ધ સ્ટ્રીટ, આવે છે એની લારી ગબડાવતો. Beneath his round umbrella, round એટલે ગોળ, umbrella એટલે છત્રી, એની ગોળ છત્રી. beneath એટલે નીચે, under નો સમાનાર્થી શબ્દ છે. beneath એટલે નીચે. oh what a joyful sight, oh અરે કેટલું સુંદર, joyful એટલે સુંદર દ્રશ્ય હોય છે. to see him fill the cone with mound, એ દ્રશ્ય કેવું, આપણે એને જોતા હોય. to see him, તેને, હિમ એટલે તેને જોતા હોય. કેવી રીતે જોતા હોય? પેલા કોનની અંદર માઉન્ટ્સ એટલે આઈસ્ક્રીમના ઢગલા, માઉન્ટ્સ એટલે થાય ઢગલા, આઈસ્ક્રીમના ઢગલા ભરતા હોય એવી રીતે જોઈએ. પેલી નાનકડી છત્રીની નીચે, ગોળ છત્રીની નીચે આ ભાઈ આવે છે, આમ કોન લે છે, એમાં આઈસ્ક્રીમ નાખે છે, મસ્ત મજાનો ઢગલો થાય છે. આપણને એમ થાય કે હમણાં વધારે થોડુંક નાખે, આપણા કોનમાં જ વધારે નાખે, મારા બાજુવાળાના કોનમાં ન નાખે. ઓફ કુલિંગ બ્રાઉન એન્ડ વ્હાઇટ, કેવા હોય છે? ઠંડા, કથ્થઈ અને સફેદ. વેનીલા, ચોકલેટ અને સ્ટ્રોબેરી. એન્ડ ચીલી થિંગ્સ ટુ ડ્રિંક, અને એ ઠંડુ પાણી અથવા તો ઠંડુ સોડા. ફ્રોમ બોટલ ફૂલ ઓફ ફ્રોસ્ટી ફીઝ, ફ્રોસ્ટી ફીઝ એટલે એકદમ ઠંડી. ફરીથી, જ્યારે ઉનાળો આવે છે શહેરોમાં, ઈંટો હોય છે ધગધગતી, ગરમીથી ધગધગતી. એ આઈસ્ક્રીમ વાળો માણસ એનું નાનકડી લારી લઈને શેરીમાંથી પસાર થાય છે. શેરીમાંથી એની લારી ગબડાવતો નીકળે છે. જ્યારે એ પેલી ગોળ છત્રીની નીચે, એ દ્રશ્ય એટલું સુંદર હોય છે. કયું દ્રશ્ય? જે આપણે જોઈએ છીએ તેને કોનની અંદર આઈસ્ક્રીમના ઢગલા ભરતા. એ કેવા હોય છે? બ્રાઉન અને વ્હાઇટ, વેનીલા, ચોકલેટ અને સ્ટ્રોબેરી. ઠંડુ પાણી, ઠંડી સોડાઓ હોય છે, અને એકદમ ખૂબ જ ઠંડી બોટલો હોય છે, જેમાંથી કેવું ઠંડુ પીણું નીકળે છે? ગ્રીન, ઓરેન્જ, વ્હાઇટ અને પિંક. કેવું? ગ્રીન, ઓરેન્જ, વ્હાઇટ અને પિંક. જે સોડાના આપણે રંગ જોઈએ છે ને, ગ્રીન, ઓરેન્જ, વ્હાઇટ અને પિંક. લીલું, કેસરી, સફેદ અને ગુલાબી. હિઝ કાર્ટ માઇટ બી ફ્લાવર બેડ. કેવું દેખાય છે? કાર્ટ એટલે એની લારી. ફ્લાવર બેડ, ફ્લાવર બેડ એટલે ફૂલોની પથારી કરેલી હોય ને એવું દેખાય છે. કેમ? રંગબેરંગી છે ને. આપણે એની લારી ખોલીએ, અંદરથી પેલો આઈસ્ક્રીમ નીકળી, બધા રંગબેરંગી હોય, આપણને કેવું લાગે? ફૂલો વાઈટ હોય ગાર્ડનમાં એવું. ઓફ રોઝીસ એન્ડ સ્વીટ પીસ, ગુલાબી અને સ્વીટ પીસ જેવું, મીઠા પીસ જેવું. ધ વે ધ ચિલ્ડ્રન ક્લસ્ટર રાઉન્ડ, ચિલ્ડ્રન એટલે બાળકો, ક્લસ્ટર રાઉન્ડ, ક્લસ્ટર એટલે આમ ઘેરાયેલા હોય છે, આમ વળગીને ઊભા હોય. આપણે આમ લારી ઉપર ચડીને જોઈએ કેવું છે. ક્લસ્ટર રાઉન્ડ એઝ થિક એઝ હની બી, કેવી રીતે? જાણે કે મધમાખી મધપુડા ઉપર ચોટેલી હોય ને એવી રીતે બાળકો આજુબાજુ લારીએ ચોટી જાય. જો છે ને, આ જો ટ્રેનિંગ તમારા જેવું, આ બધાને મળી ગયું છે. આને શું જોઈએ છે? આ આઈસ્ક્રીમ જોઈએ એમ કે જો, અને આ તો જો ચાટે છે. આ એક આઈસ્ક્રીમ આને આપ્યું છે, આને આપ્યું છે. આ પહોંચી નથી શકતું, મને આઈસ્ક્રીમ જોઈએ. આવું કરે છે. જો કેવા મસ્ત મજાના શૂઝ પહેર્યા છે. આને થોડી રાત્રે નવરાત્રિની તૈયારી કરી લીધી. જો મોજડી કરી લીધી છે વ્યવસ્થિત, મસ્ત મજાની છે ને. આ ભાઈ સ્કૂલના બૂટ પહેરીને આવતા રહ્યા છે. પછી આ બધાય ખાશે અને પછી નાકમાંથી ચાલુ
બરાબર છે? આ ઉનાળાનું દ્રશ્ય છે, શિયાળાનું નથી, જોજો. એટલે બહુ ખાવું નહીં અત્યારે. ચલો નેક્સ્ટ સ્ટોરી. રોબિન્સન ક્રુઝ ડિસ્કવર્ડ અ ફૂટપ્રિન્ટ. ડિસ્કવર્ડ એટલે શોધ કરવી, કોઈ વસ્તુ ગોતવી, શોધ કરવી, એને શું કહેવાય? ડિસ્કવર્ડ. ફૂટપ્રિન્ટ એટલે પગની છાપ. રોબિન્સન ક્રુઝ ડિસ્કવર્ડ ફૂટપ્રિન્ટ. રોબિન્સન ક્રુઝ આખું નામ છે, જેને શોધ કરી હતી પગની છાપ. એટલે પગની છાપની શોધ નથી કરી. આ એવી સ્ટોરી છે કે જ્યાં પગલા દેખાય છે અને પછી ગોતવામાં આખો દિવસ કાઢી નાખે છે, બી જાય છે આ કોના પગલા છે. જોઈએ મસ્ત મજાની સ્ટોરી. ચલો. રોબિન્સન ક્રુઝ શિપ was wrecked in storm. રોબિન્સન ક્રુઝનું શિપ એટલે કે વહાણ was wrecked in storm. storm એટલે તોફાન. wrecked એટલે તણાઈ ગયું. તોફાનમાં તણાઈ ગયું, ડૂબી ગયું. He lived alone. lived એટલે રહેતો હતો, ભૂતકાળ છે, જોજો. રહેતો હતો. alone એટલે એકલો. on ક્યાં? આઇસલેન્ડ. આઇસલેન્ડ એટલે શું થશે? દ્વીપ સમૂહ. એટલે નાના જેવું મેદાન જેવું. બરાબર છે? એ આઇસલેન્ડ ઉપર રહેતો હતો. ફોર મેની યર્સ, ઘણા વર્ષોથી. એનું શિપ વહાણ લઈને નીકળ્યો તો દરિયામાં. બહુ મોટું તોફાન આવ્યું હતું, વહાણ દરિયામાં તણાઈ ગયું. હવે જ્યાં આજુબાજુ જમીનનો ભાગ હતો, દ્વીપ સમૂહ હતો, આઇસલેન્ડ જ્યાં હતો, જમીનનો નાનો ટુકડો, ત્યાં કેટલાય વર્ષોથી એકલો રહેતો હતો. એકલો, કોઈ હતું નહીં. He longed for company. અહીંયા longed એટલે લાંબુ કરવું નથી, પણ સંગાથ ગોતવું. કંપની એટલે સંગાથ, longed એટલે શોધવું. He longed for company. કંપની એટલે કંપની નો જ ગોતતો, એને કોક મળે માણસ એવું ગોતતો હતો કેટલા દિવસથી. Let's see what he experienced. Let's ચાલો see જોઈએ what he experienced. એને શું અનુભવ થયો? એક્સપિરિયન્સ શું થયું એ જોઈએ. One day, એક દિવસ, Robinson was walking towards his boat. Was walking. Was where? વત્તા ing. કયો કાળ આવશે? ચાલુ ભૂતકાળ. કન્ટિન્યુ પાસ્ટ ટેન્સ. એક દિવસ રોબિન્સન ચાલી રહ્યો હતો. વોકિંગ એટલે ચાલવું ને, અહીંયા ing છે એટલે ચાલી રહ્યો હતો. ટુવર્ડ્સ હિઝ બોટ્સ. ટુવર્ડ્સ એટલે ની તરફ, એની બોટ બાજુ જતો હતો. તૂટી ગઈ હતી. હી સો એટલે સી નું ભૂતકાળ, તેને જોયું. અ હ્યુમન ફૂટપ્રિન્ટ. હ્યુમન એટલે એક માણસની, ફૂટપ્રિન્ટ એટલે પગની છાપ. ઓન ધ સેન્ડ એટલે કે રેતી ઉપર. હી સ્ટુડ અમેઝ્ડ. અમેઝ્ડ એટલે આમ ચોંકી જવું, આમ આશ્ચર્ય થઈ જવું, અને ઊભો રહી ગયો આશ્ચર્યથી. અહીંયા એક તો એ એકલો હતો, કોઈક માણસ મળે એવું ગોતતો હતો, એમાં કોકના પગલાની છાપ જોઈ. એટલે આપણે તેમ જ થાય ને કે અહીંયા પગલાની છાપ કોણ એવું છે જોઈ. He become curious and search everywhere. He become curious. Curious એટલે આમ ક્યુરિયસનેસ થવા લાગી. કેવી ક્યુરિયસનેસ? અવઢવ, આશ્ચર્ય થવા લાગ્યું. હે, શું થયું? ક્યાં હશે? સર્ચ, શોધવા લાગ્યું. એવરીવેર, બધે જ. બટ ધેર વોઝ નો વન, પણ ક્યાંય કોઈ હતું નહીં. પગલાની છાપ જોઈએ એટલે આમ જોયું, કોઈ છે? આ પગલાની છાપ કોની છે? પણ ક્યાંય એને પગલાની છાપ મળી ખરા, પણ કોઈ માણસ મળ્યો નહીં. હી થોટ, એણે વિચાર્યું, ઇટ વોઝ હિઝ ઇમેજિનેશન. આ કદાચ એની ભ્રમણા હશે. આપણે વેમ પડે ને કે અહીંથી કોઈક નીકળ્યું, એમ નીકળ્યું ન હોય એમ. ઇમેજિનેશન એટલે ભ્રમણા. Yet he was in doubt. એને એવું લાગ્યું કે નહીં, આ કોઈક નીકળ્યું છે, હવે મને એમ કે નીકળ્યું છે એમ માની લીધું. પણ તોય હજી એને શંકા તો હતી જ. બરાબર છે? આપણે કેમ ઓલું ઘરમાં કોઈ ન હોય ને, પછી અંધારિયો રૂમ હોય, એટલે અંદરની રૂમમાં જતા બીક લાગે, અહીંયા કોઈ ગઈ છે તો એમાં વળી જરાક અવાજ આવે તો હા પાકું કોક છે. ના હવે અહીંયા કોણ હોય? હું એકલી જતી ને ઘરમાં, હું એકલો જતો કોઈ ન હોય, પણ તો બીક તો લાગે. અંદર કોઈ ગઈ છે તો અઘરું પડે ને, એવું ન થતું. હી થોટ ફોર લોંગ ટાઈમ. થોટ એટલે વિચાર્યું, એને બહુ લાંબો ટાઈમ વિચાર્યું. એટ લાસ્ટ હી રિટર્ન ટુ હિઝ કેવ. અને છેલ્લે એ
પાછો ફેર્યો, રિટર્ન એટલે પાછો આવ્યો, કેવ એટલે એની ગુફા. વેરી ફ્રિટન એટલે ડરેલો હતો, ડરતો એકદમ ડરતો એ પાછો પોતાની ગુફાએ આવ્યો. એવરી નાવ એન્ડ ધેન હી લુક્ડ બિહાઇન્ડ, દર વખતે બધી જ જગ્યાએ, એવરી નાવ એન્ડ ધેન હમણાં અને પછી બધા જ સમય, દર વખતે હી લુક્ડ બિહાઇન્ડ એ પાછળ જ જોતો, મિસ્ટેકિંગ હિઝ બસ એન્ડ ટ્રી ટુ બી મેન. મિસ્ટેકિંગ શું કરતો? બસ એટલે ઝાડી ઝાકરા હોય ને, અને વૃક્ષો, ઝાડ અને ઝાડી ઝાકરા હતા ને, એમાં એને એવું જ લાગતું હતું કે નાકો ખંતાણું છો. જ્યારે કંઈક જાય ને, અહીં કોક છે એવું એને લાગતું હતું. તમે ન પી જતા હો, તમને કોઈ નહીં ખાઈ જાય. Whenever he came to his cave, he ran inside as if someone was chasing. Whenever, જ્યારે પણ, he came એ આવતો હતો, to his cave એટલે એની ગુફામાં આવતો હતો. અને પાછું જો, which he called his castle, એની ગુફાને કે જેને તે કહીને બોલાવતો હતો. શું કહીને બોલાવતો હતો? મહેલ. એની ગુફાની મહેલ કહેતા, અમારો મહેલ છે. જ્યારે પણ તે ગુફામાં આવતો હતો કે જે તેને મહેલ કહેતો હતો, he ran inside, એ એવી રીતે દોડીને અંદર આવતો, as if someone એટલે કે કોઈક was chasing એટલે કે એનો પીછો કરે છે. એ જ્યારે એની ગુફામાં આવતો હતો, એની ગુફાની પાસે મહેલ નામ આપ્યું. એ મહેલમાં જ્યારે આવતો ને, એવી રીતે આમ દોડીને અંદર વહી જતો ને કે એની પાછળ કોક છે, એનો કોક પીછો કરે છે. He was frightened and could not sleep at night. એ ડરેલો હતો અને એ રાત્રે આખી સૂઈ શકતો નહોતો. could not sleep એટલે સૂઈ શકતો નહોતો. He thought there, એ ત્યાં વિચારતો હતો, could be some savages from the mainland. mainland એટલે તળભૂમિ એટલે જ્યાં લોકો રહેતા હોય. સિવેજ એટલે જંગલી માણસો. શું થાય? જંગલી માણસો. એ વિચારતો હતો કે ત્યાંથી છે ને, ઓલી તળભૂમિમાંથી કોઈ બીજા પ્રદેશમાંથી કોઈ જંગલી માણસો આવ્યા લાગે છે, ખાઈ જાય એવા, મારી નાખે એવા. They may be wandering on that island. Wandering એટલે ભટકવું. They may be on that island. અને એ જે ઓલા તળભૂમિ પરથી જંગલી માણસો આવ્યા છે ને, એ આવડા જમીન ઉપર, આવડા આઇસલેન્ડ ઉપર, આવડા દ્વીપ સમૂહ ઉપર રખડે છે. એમ એને એવું બીક લાગતી જ હોય છે. રોબિન્સન thought if savages approached. રોબિન્સન વિચારતો હતો કે જો આ જંગલી માણસો પકડી લેશે એને, they would kill him. તેઓ તેને કિલ એટલે મારી નાખશે. This scared him. અને આ વાત એને ડરાવતી હતી. scared એટલે ડરાવવું. He prayed for his safety. એની સેફટી માટે, એની સુરક્ષા માટે એ પ્રાર્થના કરતો હતો, હે ભગવાન મને બચાવો, હે ભગવાન મને બચાવો. આખી હનુમાન ચાલીસા એને આવડી ગઈ છે તેથી. જય હનુમાન જ્ઞાન ગુણ સાગર, જય કપી સતી લોક ઉજાગર. એટલે પ્રાર્થના કરતો હતો કે મને બચાવો. By doing so, he got comfort and again went to investigate. આવી પ્રાર્થના કરતો હતો એટલે એને કમ્ફર્ટ લાગતું હતું, સારું લાગતું હતું કે હવે કાંઈ વાંધો નહીં આવે. અને અગેન એટલે કે પાછો, ઇન્વેસ્ટિગેટ એટલે શોધખોળ કરવા જતો હતો કે ઓલા ક્યાંથી આવ્યા, હવે ક્યાંય દેખાણ જ છાપ બીજી. ઓલી સીઆઈડી કરવા જતો હતો, ઇન્વેસ્ટિગેશન ઓફિસર હતો. ઇવન નાવ એઝ હી વેન્ટ ફોરવર્ડ, અને જ્યારે આગળ જતો, હી લુક્ડ બિહાઇન્ડ ફ્રીક્વન્ટલી, અને વારંવાર પાછળ જોયો. પાછળ હાલો થોડુંક પાછળ આવે છે કોઈ એવી રીતે. ફ્રીક્વન્ટલી એટલે વારંવાર, બિહાઇન્ડ એટલે પાછળ, લુક્ડ એટલે જોવું, ફોરવર્ડ એટલે આગળ. એ જ્યારે આગળ ચાલતો વારંવાર પાછળ જોતો. હી વોઝ સ્ટીલ વેરી ફ્રિટન. તે હતો, સ્ટીલ એટલે હજુ સુધી, વેરી ફ્રિટન ખૂબ જ ડરેલો હતો.
એઝ ધ ડે પાસ, જેવા દિવસો પસાર થયા, ડેઝ એટલે દિવસો, પાસ્ડ એટલે પસાર થયા. હી ફાઉન્ડ નથિંગ, એને કાંઈ મળ્યું નહીં. નથિંગ એટલે કંઈ પણ નહીં, કંઈ પણ મળ્યું નહીં. હી બીકમ અ લિટલ બોલ્ડર, એ થોડોક બહાદુર બન્યો એમ. હવે કાંઈ ન થાય કે કોઈ ન હોય. આપણે ઘરે એકલા હોય બીક લાગતી હોય ને એમાં કોઈ પાછું શેરીમાં નીકળે, હવે કોઈ ન આવે કે હવે કોઈ ન આવે. હવે તો આવશે તો કે બોલે ભાષી બોલેલી છે. હવે તો આજુબાજુમાં આખી શેરીમાં બધાય છે કે અહીંયા કોણ આવે એમ. ખાલી આપણે શાંતો નાખતા પોલીસ વેલ આલીસ વેલ એમ. એટલે આને થોડીક આમ હિંમત તો આવી. હી ડિસાઇડેડ ટુ ગો ટુ ધ શોર અગેન. તેને ડિસાઇડ એટલે નક્કી કર્યું. ગો એટલે જવાનું, શોર એટલે દરિયા કિનારે, અગેન એટલે ફરી પાછું, શોર એટલે કિનારે. એક્ઝામિન ધ ફૂટપ્રિન્ટ વન્સ અગેન, ફરી પાછું એને ચેક કરવું જોઈએ. એક્ઝામિન એટલે ચેક કરવું. ફૂટપ્રિન્ટ એટલે પેલી પગની છાપ. વન્સ અગેન એટલે ફરી પાછું. તેને નક્કી કર્યું કે હવે પાછું જવું છે કિનારે અને પાછું જોવું છે ફૂટપ્રિન્ટ છે કે નહીં. હી મેજર્ડ, એને માપી, ફૂટપ્રિન્ટ પાસે માપી. ફૂટપટ્ટી લઈને ન ગયો, આમ ડગલા માપીને. ઇટ વિથ હિઝ ઓન ફૂટપ્રિન્ટ, પોતાના પગલાની છાપ. આમ પગલું પડેલું જ્યાં હોય ને ત્યાં પગલું મૂકીને જોવે, હા મારું પગલું જ નથી ને ક્યાંક, હું આવેલો હોય ને એના પગલાની છાપ પડ્યો ને પછી મને એમ થાય કાંઈ કોઈ હશે તો, એટલે એને માપી. એટલે તમને એમ છે ને કે પગલું એવડું જ નીકળ્યું છે. ના રે ના, પગલું તો બહુ મોટું નીકળ્યું, જીવનું છપાયેલું હતું. હવે ભી પડે કે ન પડે, સાચું કયો, થાય કે ન થાય, જોઈએ શું થયું. By doing so, he realized that it seemed larger than his own. By doing, જે આવું કર્યું પછી, doing એટલે કરવું, he realized, એને અનુભવાયું, એટલે લાવ્યું આપણી ભાષામાં કીધું. It seemed, આ તો દેખાય છે, કેવું દેખાય છે, longer, મોટું, than his own, પોતાની ફૂટપ્રિન્ટ કરતા તો મોટું દેખાય છે કે આ. અગેન હી ગોટ અફ્રેડ, હવે ફરી પાછી બીક લાગી. હવે તો બીક પડી જ જાય ને. એક તો પગલું મોટું છે, માણસનું પગલું દેખાય છે, પોતાના પગલા કરતા પાછું મોટું છે, અને કોઈ આજુબાજુ દેખાતું નથી. હવે અગેન ફરી પાછો એની બીક લાગી. હી વોઝ લોંગિંગ ફોર કંપની. લોંગિંગ અહીંયા આશા રાખવી. બીજા કેસમાં કહીએ તો એની સાથે આમ કંપની ગોતવી, સંગાત ગોતવું હોય એ કેસમાં. એ શોધતો જ તો કોક એને મળે, પણ હવે કોક મળે તો એને ભી પડે એમ છે. કેમ કે બીજી ચિંતા એને શું હતી, હિઝ ઓન સેફટી, પોતાની સુરક્ષાની. હવે સમજો કે કોક મળ્યું, ખૂંખાર દેખાય છે, રાક્ષસ જેવું, પછી તમે એની કંપની બનાવો, તમારે રાખો, એને કેવી ભી પડે. એવું આન થતું હતું. આવી સ્ટોરી છે રોબિન્સન ક્રુઝની. એડેપ્ટેડ ફ્રોમ ડેનિયલ ડેફોએ's રોબિન્સન ક્રુઝ. આ વ્યક્તિએ લખેલું છે. ઓકે, ચલો નવો નેક્સ્ટ જોઈએ. આઈ વિશ, મારી ઈચ્છા છે. શું છે? મારી ઈચ્છા છે. શું ઈચ્છા છે? ગરબે રમવાની. કુમકુમના પગલા પડા, મારી તારા હેત ઘડા, ચોલક ટોળે વડા રે, મારી તારા આવવાના એંધાણ થયા. મારી તો આવશે, પરીક્ષા આવે છે, જોજો. ઈચ્છા ભલે ગરબે રમવાની હોય, પણ આપણે આ જોઈએ આમાં છે ને ઈચ્છા છે. મારી ઈચ્છા છે. કેવું આમ જો તો રાજકુમાર જેવો બેઠો છે, માથે મુંગટ ને એમાં વળી હીરા અને ઘરનું જો પહેર્યું સોનાનું, રૂપિયાવાળી પાર્ટી છે. શેની ઈચ્છા છે? આઈ ઓફન વિશ આઈ વેર અ કિંગ. મારે હંમેશા, ઓફન એટલે હંમેશા ઈચ્છા હતી કે હું રાજા હોઉં. લે એન્ડ ધેન આઈ કુડ ડુ એનીથિંગ, અને ત્યારે હું ગમે તે કરી શકું. રાજા તો ગમે એ કરી શકે ને.
મારી ઈચ્છા હતી કે હું રાજા હોઉં ને હું ગમે તે કરી શકું. આપણે નહીં ઓલો ક્રિકેટ મેચ જોતા હોય ને પછી એમાં જે કોહલી 6 મારે ને એમ આપણે મારવી હોય. પછી આપણે શેરીમ નંબર જે પેલા જ બોલે દાંડી ઉડી જાય. હે ને? એમાં ભાઈને રાજા બનવાની ઈચ્છા છે. If only I were king of Spain. If જો ફક્ત હું રાજા હોઉં સ્પેનનો, જો હું સ્પેન દેશનો રાજા હોઉં, I had take my hat off in the rain. નાનું બાળક હોય એટલે કે વરસાદમાં પલળવા નથી ઘરે, હાલે અંદર ઘર એમ કે ને. પણ જો એ રાજા હોય અને એ પાછો સ્પેન દેશનો રાજા હોય તો વરસાદમાં એને ટોપી કાઢી નાખવી છે. એવી તો ઈચ્છા છે. રાજા જો કેવો હોશિયાર છે. I had take my hat off એટલે કાઢી નાખવી. In the rain મારા વરસાદમાં મારી ટોપી કાઢી નાખવી છે. If only I were the king of France. પેલા એને સ્પેનનો રાજા થવું હતું, હવે એને ફ્રાન્સનો રાજા થવું છે. કે જો હું ફ્રાન્સનો રાજા હોત, I wouldn't brush my hair for ants. ઓલે આપણા શરીર માસી કાક્યું બેઠી હોય ને એમ કે જો ને વાળે ઓળેલા નથી, આપણે ઓળવાનું હોય, આપણે આમ ખુલ્લા રાખવા હોય, લાંબા કરવા હોય. પણ એ કે જો હું ફ્રાન્સનો રાજા હોત તો મારે આંટીઓ માસીઓ છે ને એ કેમ તો હું મારા વાળ ન ઓળું. I wouldn't brush my hair. હું મારી માસીઓ માટે થોડા મારા વાળ ઓળું, ન ઓળું. અથવા તો મારી માસીઓના વાળ ન ઓળી દે. I think if I were king of Greece. હું વિચારું છું કે જો હું રાજા હોત ગ્રીસનો, I had pushed things of mental peace. પુશ એટલે ધક્કો મારે, થિંગ્સ એટલે વસ્તુઓને. ક્યાંથી? મેન્ટલ પીસ. મેન્ટલ એટલે મગજ, ગાંડો એવું નહીં, માળિયેથી. મેન્ટલ પીસ એટલે માળિયેથી. બોલો, રાજા થવું છે ગ્રીસનું, પાછું રાજા થઈ શું કામ કરવું છે? માળિયા ઉપર જે વસ્તુ છે ને ધક્કો મારી મને નીચે રાખવી છે. આવું તો રાજા થવું છે. If I were king of Norway, જો હું નોર્વેનો રાજા હોત, I had asked an elephant to stay. તું હાથીને કહેત કે મારા ભેગો રે. આ તો સારું કહેવાય. જો હું રાજા હોત નોર્વે દેશનો રાજા હોત તો હું શું કરત? હાથીને કહેત કે તું મારા ભેગો રે. If I were king of Babylon, જો હું બેબીલોન દેશનો રાજા હોત, I had leave my button gloves undone. મારો ગ્લોવ્સ છે જે મારા હાથ મોજા છે એના બટન અનડાઉન એટલે બીડત નહીં, બીડું થાય, બીડતા એમ. જો હું બેબીલોનનો રાજા હોત તો હું મારા હેન્ડ ગ્લોવ્સ હાથમાં પહેરવાના મોજા છે ને એના બટન જ ન બીડવાનો, એમનું રખડું. If I were king of Timbuktu, હું ટિમ્બકટુનો રાજા હોત, I think of lovely things to do. મને મજા આવે ને હું કરું. Lovely things. મને મજા આવે એવું હું કરું. If I were king of anything, અને હું ગમે એનો રાજા હોત, ગમે એનો, હવે આ દેશ ખોટી ગયા જો, હું ગમે તેનો રાજા હોત, I had tell the soldier, હું સૈનિકોને કહેત, શું કહેત? I am the king. હું રાજા છું. આવી તેની ઈચ્છા છે. અને ચલો આમાં કંઈક મસ્ત મજાનો ક્લુ છે, ગોતવાનું છે. કેમ આવા બધા દેશના નામ લીધા? કિંગ, થિંગ, સ્પેન, રેન, ફ્રાન્સ, આન્ટ્સ, ગ્રીસ, પીસ, નોર્વે, સ્ટે, બેબીલોન, અંડોન, ટિમ્બકટુ, ટુડુ, થિંગ, કિંગ. અને કેવા વર્ડ કહેવાય? રાઇમિંગ વર્ડ્સ. એટલે આવું છે. ઓકે, મજા આવી ને? તમે રાજા બનો શું કરશો મને કહેજો. તમારે શું કરવું છે રાજા બનો પછી? ઓકે, રાજા બનો તમે પછી તમારે શું કરવું છે? તમે રાજા હોય તમે શું કરો ઈ તમે મને અહીંયા કોમેન્ટમાં કહેજો. મસ્ત મજાનો કે હું રાજા હોય ને તો હું આવું કરું. ઓકે, પાક્કું કરશો ને કોમેન્ટ? શ્યોર ને? જોઈએ. ચલો, રાજા 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 રાજા. ચલો, ફર્સ્ટ જર્ની. ફર્સ્ટ જર્ની એટલે
પહેલી યાત્રા. ફર્સ્ટ જર્ની એટલે શું થશે? પહેલી યાત્રા. પહેલી વાર જાય છે મુસાફરી. પહેલી વાર જાય છે મુસાફરી. શું કરે છે જોઈએ. પ્રકાશ વોઝ વેરી એક્સાઇટેડ. વોઝ એટલે હતો ભૂતકાળ. વેરી એક્સાઇટેડ. એક્સાઇટેડ એટલે આમ એટલો જોરદાર એની ઈચ્છા હતી ને, ચાલો એમ આમ આમ એ કાલ ક્યાં જવાનું છે? હું તો કાલ અહીંયા જવાનો એમ એક્સાઇટેડ હતો. ફોર હિઝ સમર વેકેશન, એના ઉનાળા વેકેશન ને લઈને એક્સાઇટેડ, ઉત્સાહિત હતો. કેવો હતો? ઉત્સાહિત, બહુ ઉત્સાહમાં હતો એમ. ઉનાળુ વેકેશન પડવાનું. તમારે હમણાં કેમ દિવાળી વેકેશન પડે તમે પ્લાનિંગ કરી રાખ્યું છે, આમ ફટાકડા ફોડવાના છે, ઓલા સામે વાળા માસી કીધું હતું ને આ વખતે છે ને હું બહુ ઘરમાં જવું છું, અમે આવી રંગોળી કરશું, આવા કપડા લેશું, આમ કરશું, આમ કરશું. He had never been on a train. Had never, never એટલે કદીએ નહીં. Been on a train, એ ટ્રેનમાં ક્યારેય નથી ગયો. His thought of traveling to his uncle's house filled him with thrill. He thought of traveling. એ યાત્રા દરમિયાન, ટ્રાવેલિંગ એટલે જ્યારે યાત્રા કરે છે, જ્યારે પ્રવાસ કરે છે, જ્યારે જાય છે ત્યારે વિચારે છે. His uncle's house filled him with thrill. એના મામાનું ઘર, અહીંયા મામાનું ઘર છે. Him with thrill, એને આમ રોમાંચ થઈ જશે ને, એનાથી ભરાઈ જશે. અને filled him with thrill, એને પહેલાથી આમ રોમાંચ થયું છે. મારા મામાના ઘરે જઈશ ને હું આમ કહીશ, હું મારા મામાને કહીશ મને આ લઈ ગયા, આ બધા મારા ઘરે કોઈ લઈ નથી દેતો. ના જ પાડે, જી કોઈ ના જ પાડે, ના જ પાડે, મને જવું કરે લે. He asked, એને પૂછ્યું, મમ્મી, I have never been on a train before. મમ્મી, હું ક્યારેય never been on a train, હું ક્યારેય before એટલે પહેલા ટ્રેનમાં ગયો નથી. What will it be like? એ કેવી દેખાતી હોય છે? What will it be like? એ કેવી દેખાતી હોય છે? શું મને ગમશે એમાં જવું? કેવી દેખાતી હોય છે? શું મને ત્યાં ગમશે જવું એમ? સોરી, વોટ વિલ બી લાઈક. વોટ એટલે શું? મને ત્યાં જવું ગમશે? એ મને ટ્રેન ગમશે? ટ્રેનમાં જવાનું તો છે આપણે, હું ક્યારે પહેલા ગયો નથી ને હવે મને જવું ગમશે એમ. મમ્મી રિપ્લાઈડ, મમ્મીએ કહ્યું, રિપ્લાઈડ આપ્યો વોટ્સએપમાં, ઇન્સ્ટાગ્રામમાં તે આમ કીધું એમ કે છે. ઇટ વિલ બી ફન. અરે એ તો બહુ મજા આવે એવું હોય. ફન એટલે મજા આવે એવું છે. યુ વિલ સી, અહીંયા વિલ શોર્ટ ફોર્મમાં લખ્યું છે. યુ વિલ સી, તું જોઈશ, ન્યૂ પ્લેસ, નવા સ્થળો, એન્ડ મીટ ન્યૂ પીપલ, અને મળીશ નવા લોકોને. તું ટ્રેનમાં જઈશ ને અને નવા નવા સ્થળ જોઈશ, નવા નવા લોકો મળશે, નદીઓ, પહાડો, એવું બધું જોવા મળશે. He arrived, arrived એટલે આવું, આવી પહોંચવું. At the railway station, ક્યાં આવ્યા? રેલવે સ્ટેશને આવ્યા. With his parents, એ તેના માતા પિતા સાથે આવ્યો. કોણ? પ્રકાશ, એટલે કે પ્રકાશ, સૂર્યપ્રકાશ નહીં, વ્યક્તિ પ્રકાશ. They found their seats, તેને એની સીટ મળી ગઈ. Settled in, અને એમાં તે બેસી ગયો, સેટ થઈ ગયો. Settled in એટલે બેસી જવું. The ticket checker greeted them. ટિકિટ ચેકરે greeted એટલે આવકારવું. Warmly એટલે આમ પ્રેમથી આવકાર્યું. હૂફ આપી એટલે આમ હવાનું થઈ ગયું એમની. આવો આવો, નમસ્તે, વેલકમ ટુ ટ્રેન, એમ જો કહે છે. વેલકમ, એન્જોય યોર જર્ની, આવો, મજા કરજો તમારી યાત્રાની. પ્રકાશ watched as the ticket checker checked the ticket and helped the passengers. પ્રકાશે જોયું as the ticket checker, કે ટિકિટ ચેકર ટિકિટ ચેક કરે છે અને પેસેન્જરો એટલે કે મુસાફરોને મદદ કરે છે, ક્યાં બેસવું, શું કરવું, કેમ રહેવું, એમ. પ્રકાશે જોયું, શું જોયું? નદીઓ, માઉન્ટેન્સ, પર્વતો, વિલેજીસ, ગામ. ટ્રેન જ્યાંથી પસાર થઈ ત્યાં નદી આવે, પર્વતો આવે, ગામડા આવે, લુક મમ્મી, કાઉસ ગ્રેઝિંગ. જો મમ્મી, પેલી ગાય ચરે છે. ગ્રેઝિંગ એટલે શું થાય? ચરવું. આ સિટીમાં રહેતા ને ગાયો ન જોવે ને,
બહુ હાઈફાઈ એરિયામાં રહેતા હોય, સોસાયટીમાં લાવવાનું દેતા હોય આપણે. He exclaimed, pointing out the window. એ બોલ્યો કેવી રીતે? આમ બારીમાંથી આંગળી ચીંધીને એની મમ્મીને કીધું. ડ્યુરિંગ ધ જર્ની, એ યાત્રા દરમિયાન, એ જર્ની દરમિયાન, હવે હું શબ્દ જર્ની જ બોલીશ હો. પ્રકાશ મેડ ફ્રેન્ડ વિથ ફેલો પેસેન્જર. પ્રકાશને એક મિત્ર મળી ગયો, મિત્ર બન્યો. કોણ? ફેલો પેસેન્જર, કે જે એની સાથે જ મુસાફર હતો. ઇન્ક્લુડિંગ અ બોય નેમ રાજ, અને એનું નામ શું હતું? રાજ. They played games. તેઓ રમતો રમ્યા. Shared snacks, એટલે સાપ શેર કર્યો એમ. અહીંયા શેક્સ એટલે નાસ્તો. જોજો એ કે સાપ આપ્યો તો એવું નથી હો. ગેમ રમ્યા, નાસ્તો એકબીજાને શેર કર્યો. એક ઢોકળા લાવ્યા હતા, બીજા થેપલા લાવ્યા હતા. આપણે ગુજરાતીઓ ટ્રેનમાં જાય એટલે થેપલા, ઢોકળા, દહીં, સૂકી ભાજી એવું જ લઈને જાય ને. હને ઘરે કેમ ખાતા ન હોય આપણે? અને પાછી મજા આપણને એ જ ખાવાની આવે. બધું આખો એક થેલો એનો ભરીને ગયા હોય. કાચી કેરી હોય, એમાં વળી ચટણી મીઠું નાખ્યું હોય, એ વળી ખાતા જતા હોય. વળી પાછા થોડીક વાર ભેળ બનાવી, હે ને, એમાં નાસ્તો આપ્યો. લાફ્ડ ટુગેધર, હસતા હતા એકબીજા સાથે. અવર્સ પાસ્ડ ક્વિકલી, કલાકો પસાર થઈ ગયા. ક્વિકલી એટલે ઝડપથી, સમય ઝડપથી જવા માંડ્યો. Soon the train reached the station. અને થોડી વારમાં જ ટ્રેન સ્ટેશન પર રીચ્ડ એટલે પહોંચી ગઈ, જ્યાં ઉતરવાનું. His uncle welcomed them. એના મામા આવ્યા. કેવી રીતે સ્વાગત કર્યું? જોજો એના મામા સ્વાગત કરે. ઓપન આર્મ્સ, આમાં આવો આવો ભણી આવો. વોર્મ સ્માઇલ, હુંફાળી સ્મિત સાથે. એન્ડ લવિંગ હગ્સ, અને આમ પ્રેમથી બેઠા. ઓ ભાણો આવ્યો. એ તો રહ્યા થોડાક દિવસ ખબર પડશે કેટલું માગશે હમણાં. આ લઈ દો, પેલું લઈ દો, આ બનાવી દો, પેલું બનાવી દો. તોફાન કરશે ખબર પડશે. જોઈએ. ધ ફેમિલી સ્પેન્ટ એટલે પસાર કરવું. વન્ડરફુલ ડેઝ, એ અદ્ભુત દિવસો. ટુગેધર એટલે સાથે. એક્સપ્લોરિંગ ધ ટાઉન, કેવી રીતે એને એ અદ્ભુત દિવસો પસાર કર્યા? એક્સપ્લોરિંગ ધ ટાઉન, એ આખા એ નગરમાં રહીડા. પ્લેઇંગ ગેમ્સ, રમતો રમી. શેરિંગ સ્ટોરીઝ, વાર્તાઓ કીધી. આવી રીતે દિવસો પસાર કર્યા. અને મજા આવે ને આપણે સોસાયટીમાં રખડવાની, શેરીમાં રખડવાની, સિટીમાં રખડવાની, રમતો રમવાની, ક્રિકેટ રમવું, ચેસ રમવું, કેરમ રમવું, ફ્રી ફાયર રમવું. શેરિંગ સ્ટોરીઝ, વાર્તાઓ કેવી. વળી એક નવી વાર્તા લઈને આવ્યો હોય, એ બધાને બીવડાવે મોટો હોય. અમારા ઘરે છે ને ઓલી વખતે છે ને શેરીમ છે ને એક બાવ આવ્યો હતો. પ્રકાશ લર્ન્ટ ગાર્ડનિંગ ટિપ્સ. પ્રકાશ શીખો, લર્ન એટલે શીખ્યો. ગાર્ડનિંગ ટિપ્સ, ગાર્ડન બનાવો એટલે ફૂલ છોડ ઉછેરવાનો. ફ્રોમ હિઝ અંકલ, કોની પાસેથી? એના મામા પાસેથી. લાફ્ડ વિથ હિઝ કઝિન, અને એના જે પિતરાય ભાઈ બહેનો હતા, એના મામાના જે છોકરા હતા, એની સાથે હસતો તો, મજા કરતો હતો. લાફ કરવા એટલે કે આખો દી દાંત જ નથી કરતા, હે એમ મજા કરતો હતો એમ. અને આપણે જોજો એ બધા ભેગા થાય ત્યારે આખો દિવસ દાંત જ આવતો હોય કંઈક ને કંઈક વાતમાં. એકબીજાને હળી કરે, એકબીજાને મજાક ઉડાવે, એવી રીતે. When they prepared to leave, જ્યારે એ તૈયાર થયા હવે જવા માટે, પ્રકાશ રિયલાઇઝડ, પ્રકાશને અનુભવાયું, રિયલાઇઝ થયું that travel is not just about reaching. યાત્રા કરવી, ટ્રાવેલિંગ કરવું એ ખાલી ક્યાંક પહોંચવું એવું જ નથી. રીચિંગ એટલે પહોંચવું. અ પ્લેસ, કોઈ સ્થળે પહોંચવું એવું જ નથી. પ્રવાસ કરવો એટલે ક્યાંક પહોંચવું એવું જ નથી. એ તો પ્રવાસ તો છે લોકો વિશે જાણવું, અનુભવ ભેગા કરવા, મેમરીઝ, યાદો. અમે ગયા ઉનાળે છે ને મારા મામા ઘરે ગયા હતા ને, તે મારા મામા છે ને મને સર્કસ જોવા લઈ ગયા હતા. પછી આપણે સ્કૂલ ખુલે એટલે કઈ ખબર ને બાજુવાળાને ભણવું ન હોય એટલે, તું ક્યાં ગયો તો? હે મને કે નહીં કે કેવા ફટાકડા લઈ દીધા હતા, કપડા કેવા લઈ દીધા હતા, ક્યાં ક્યાં ફરવા ગયા હતા, મજા આવી હતી તમને? અમે અહીંયા ગયા હતા, ફોટા પાડ્યા હતા, અને આવું બધું. મળીએ નવા યુનિટ સાથે, નવા વિડીયોમાં. ત્યાં સુધી પ્રિપેરેશન મસ્ત મજાની કરજો. હા, જ્યારે પણ હું ઇંગ્લિશ
તમને અહીંથી લર્ન કરાવું છું. પેન્સિલ સાથે લઈને બેસજો. નીચે તમને જે જે શબ્દો અઘરા લાગતા જાય છે ત્યાં ગુજરાતી લખતા જજો, એટલે તમારું પ્રોનાઉન્સિએશન ક્લિયર થાય. ભાષાંતર નહીં આવડે તો ઇંગ્લિશ નહીં આવડે. સ્પેલિંગ બહુ મસ્ત મજાના તૈયાર કરજો. મળીએ નવા લેક્ચરમાં. ત્યાં સુધી ટાટા, બાય બાય.